નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, ગુજરાતમાં ભયાનક માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે। મળતા અહેવાલ પ્રમાણે રાજ્યના કચ્છના સુરજબારી ટોલનાકા પાસે મોડી રાત્રે ટિપ્પર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ટ્રક ટેન્કર અને કાર વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી। આ ટક્કર બાદ તમામ વાહનોમાં ભયાનક આગ લાગી ગઈ હતી, જેના કારણે આગ લાગી અને 4 લોકોના મોત નીપજ્યા હતા। આ દુર્ઘટનામાં 2 બાળકો, એક ટ્રક ડ્રાઈવર અને એક ક્લીનરના મોત નીપજ્યા હતા। ઘટનાની જાણ થતાં ફાયરની ટીમો દુર્ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી। આ ઘટનામાં મોરબી અને ભચાઉ ફાયર બ્રિગેડની ટીમોએ તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી, જેમાં 5 બાળકો અને 2 અન્ય લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા। મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। મળતી માહિતી અનુસાર આપણે વધુ જણાવી દઈએ કે ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવવામાં ભારે જહેમત ઉઠાવી અને ઘટના સ્થળે બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી હતી। પોલીસ અકસ્માતના કારણો નક્કી કરવા માટે તપાસ કરી રહી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।